આમ જોવા પારું વડોદરામાં ઝેરી કમણાએ 18 જણાનો ભોગ લીધો. હાય હાય તો બહુ ડેન્જર કર્યું કહેવાય. એટલે અમારા બાપી રોગ છે કમળા બેન નથી. મને એમ કે કોક બૈરું હશે. આ કાયમ આવી બુદ્ધિ વગરની જ વાતો કરતી હોય. મમ્મી આજે તને ઇંગ્લિશ બોલતા શીખવાડું. હું આર યુ? આઈ એમ ફાઇન. ભગવાન ડબલા હું આર્યું એટલે કોણ છે તું? તમને ખબર નહીં તમારી બાયડી હું? તું રવા દે બેટા મને માર પડે. હે ભાવે શું તમને એક વાત કહું? હા બોલ. આપણે હે ને આપણા ઘરમાં કથા કરાવી દઈએ. ચમ આપણા ઘરમાં શાંતિ રહે ને એટલે. કથા કરાવવાની કઈ જરૂર નહીં. તું તારું મોઢું બંધ રાખ ને એટલે ઘરમાં શાંતિ જ રહે. નવા નવા ખર્ચા કરવાના બાના ગોતતી હોય છે. સાચું બંધ રાખ તારું. મમ્મી મારું રિઝલ્ટ આવી ગયું. હે કેટલા ટકા આયા? 85% આયા. લો હજી થોડી વધુ મહેનત કરી હોત તો 95% ના આવી જાત. હાય હાય પારુલ એક ગ્લાસ પાણી લાવજે ને. ચમ ઘરે આમ મોડું થયું? ચા મોડું થયું હે 80 બાઇક ચલાવીને તો આવ્યો હું. તે ફોન મૂક્યો ને 6 મિનિટે તો દરવાજે ટચ થઈ ગયો હું. હજી થોડું ફૂલ ચલવી હોત તો વહેલા ઘરે ના પહોંચી જાત. અલી હું ફૂલ ચલાવવામાં ઘરે ના પહોંચું ભગવાનના ધામમાં પહોંચી જાઉં. હારું હવે એ બધું જવા દો ને યાર. તમે મારા માટે ડ્રેસ લાયા કે નહીં એમ કહો. આજ તો વળી લાવ્યો છે ને બતાવું. હા બતાવ. ટેન જો અરે વાહ મસ્ત હે. આ બે ડ્રેસ છે ને દુકાનવાળો મને 2700 રૂપિયા કહેતો હતો. હે હા તે મેં અડધો કલાક રકઝક કરી છે એટલે અડધો કલાક પરાણે 2300 રૂપિયા માલ્યા. લો હજુ થોડી તમે વધુ રકજક કરી હોત ને તો 1500 રૂપિયા બે આપી દેતી. તમે એને ભાવતાલ કરાતા જ આવડતું ને. અલી તું તો હાવ એવી છે લ્યો. શું જો હલા આઈપીએલ હે કની મેચ છે? આરસીબી ની ચેન્નઈની. તને ખબર હે આજ આરસીબી એ ચેન્નઈ વાળાને જે ધોયા હે 20 ઓવરમાં 300 રન ઠોકી દીધા. આઈપીએલ ની હિસ્ટ્રીનો સૌથી મોટો સ્કોર છે. ઓછા પડશે જોજો. હજી થોડું વધારે રન કરવાની જરૂર હતી. અલી આઈપીએલ માં 200 રન ચેઝ કરવા હોય ને તો પાણી આવી જાય માણસને. અને તું તો એવું કહે કે હજી 300 રન ઓછા પડશે એમ? હાસ તો વળી 500-600 રન કર્યા હોય ને તો આરામથી જીતી જાય. જો તલા આ ડ્રેસ પણ કેવો લાગે? અરે વાહ ડ્રેસ તો એકદમ ચકાસ આલાગ્રાન મસ્ત લાગે હો પારુલ. પણ સેજ તારી હાઈટ રે ને સેજ જ હાઈટ તારી થોડીક વધારે હોત ને તો બહુ મસ્ત લાગત. નહીં હું સાચી વાત છે. અને તારે જો એક જ વસ્તુ ખોટું ના લગાડતી. તું થોડીક વધારે સ્લિમ હોત ને તો વાત જ મૂકી દે તું. શું કહેવું હું? બરાબર હે. હા મમ્મી જો તું થોડીક વધારે ગોરી હોત ને હા. તો એશ્વર્ય રાય તાર હામું પાણી ભરત. હા